નમસ્કાર, જેકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હું વાજા ભાવેશ વાત કરું છું. પ્લેઝમાં કેમ છો બધા મિત્રો? મજામાં? તો આજના વિડીયોમાં આપણે મજેદાર, ધમાકેદાર, ચટપટા 10 ઉખાણા જોવાના છીએ. આ ઉખાણા માટે તમને 5 સેકન્ડનો સમય આપવામાં આવશે અને વધારે સમય લેવા ઈચ્છતા હોય તો વિડીયોને પોઝ કરી દેજો. અને આના જવાબ તમને આવડતા હોય તો જવાબ જાણ્યા પહેલાં કોમેન્ટ બોક્સમાં આના જવાબ તમે જણાવજો. તો શરૂ કરીએ. ઉખાણું નંબર 1. એવું કયું શહેર છે જેને આપણે ખાઈ શકીએ છીએ? તો મિત્રો આખા શહેરને ખાઈ જવાનું છે. તો મિત્રો આનો જવાબ છે પુરી. પુરી નામનું એક શહેર છે. ઉખાણું બીજું. એવી કઈ જગ્યા છે જ્યાં માનો કે 100 વ્યક્તિ જાય અને ત્યાંથી 101 વ્યક્તિ પાછા આવે? તો મિત્રો આનો જવાબ છે જાન. જ્યારે આપણે વહુને લઈને આવીએ ત્યારે એક વ્યક્તિ વધી જાય એટલા માટે આનો જવાબ જાન. ઉખાણું ત્રીજું. એવી કઈ બેગ છે જે પલળે તો જ કામ આવે? તો મિત્રો આનો જવાબ છે ટી બેગ. ટી બેગ આપણે જ્યારે ગરમ પાણીમાં નાખીએ ત્યારે જ આપણને કામ લાગે. ઉખાણું ચોથું. એ શું છે જે સવારથી સાંજ સુધી સૂરજની સામે જ જોયા રાખે છે? જ્યારથી સૂરજ ઉગે કે હાથમે ત્યાં સુધી તેના સામું જ જોયું રાખે છે. તો મિત્રો આનો જવાબ છે સૂરજમુખી. સૂરજમુખીનું ફૂલ સૂરજની સાથે સામે જ હોય છે જ્યારથી સૂરજ ઉગે કે હાથમે ત્યાં સુધી. ઉખાણું પાંચમું. એવી કઈ ચીજ છે જે ઉપયોગમાં લીધા પહેલાં તેને તોડવી પડે? તો મિત્રો આનો જવાબ છે ઈંડું. ઈંડું ઉપયોગમાં લીધા પહેલાં તેને તોડવું પડે છે. આનો જવાબ ઈંડું. ઉખાણું છઠ્ઠું. એવું કયું શાકભાજી છે જેમાં તાળું અને ચાવી બંને આવે છે? તો મિત્રો આનો જવાબ છે દૂધી, જેને આપણે હિન્દીમાં લૌકી કહીએ છીએ. લોક પ્લસ કી એટલે કે તાળું અને ચાવી. ઉખાણું સાતમું. એવી કઈ ચીજ છે જેની પાસે રીંગ તો છે પણ પહેરવા માટે આંગળી નથી? તો મિત્રો આનો જવાબ છે મોબાઈલ. મોબાઈલમાં રીંગ તો હોય છે પણ તેને પહેરવા માટે તેની પાસે આંગળી નથી. ઉખાણું આઠમું. એવી કઈ ચીજ છે જેને આપણે ખાવા માટે ખરીદીએ છીએ પરંતુ તેને ખાતા નથી? તો મિત્રો આનો જવાબ છે પ્લેટ. પ્લેટને આપણે ખાવા માટે જ લઈએ છીએ પણ તેને આપણે ખાતા નથી. ઉખાણું નવમું. સૂર્યએ પૃથ્વી ઉપર હજી સુધી શું નથી જોયું? અંધારું આનો જવાબ છે. તો સૂર્ય જ્યાં હોય તેની આસપાસ અંજવાળું જ હોય છે. તો સૂરજે અત્યાર સુધી ક્યારેય પૃથ્વી પર અંધારું જોયું નથી. જ્યાં સૂરજ હોય ત્યાં અંજવાળું તો હોય એટલે અંધારું તેણે જોયું નથી. ઉખાણું દસમું અને છેલ્લું ઉખાણું. અંગ્રેજીમાં એવો કયો શબ્દ છે જે 1.5 કિલોમીટર લાંબો છે? તો મિત્રો આનો જવાબ છે માઇલ. માઇલ કરીને MILE જે માઇલ કરીને છે તેનો મતલબ 1.5 કિલોમીટર થાય. તો મિત્રો આ આપણા 10 પ્રશ્નો. તો મિત્રો આજે હું તમને એક પ્રશ્ન પૂછું છું ઉખાણું. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આવડતો હોય તો આપજો. એવી કઈ ચીજ છે જેને આપણે ફ્રીજમાં રાખીએ તો પણ ગરમ રહે છે? એવી કઈ ચીજ છે જેને આપણે ફ્રીજમાં રાખીએ તોય ગરમ રહે છે? તો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. તો મિત્રો બસ આપણા 10 ઉખાણા. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ વિડીયો તમારા મિત્રો, સાથીઓ, સંબંધીઓ, દોસ્તો વગેરેમાં શેર કરજો અને નાના બાળકોને સંભળાવજો.
તો બસ મળીએ આવતા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.